આજે 27 એપ્રિલના રોજ રવિવારના દિવસે આપણે આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે આપણે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના જે એક સંદેશા મુજબ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત, તો એના અંતર્ગત આપણે જુનાગઢ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓનો એક નિઃશુલ્ક આપણે કેમ્પ રાખેલો છે કે જેમાં રૂટીન હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે બધા જ કર્મચારીઓનું. તો તેમાં આપણે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કરોડિયા, કમિશનર શ્રી ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ તથા બધા જ માનનીય મહેમાનો આવેલા અને આખા જૂનાગઢના તમામ કોર્પોરેટરશ્રીઓ આવેલા, જેનું આપણે રૂટીન હેલ્થ ચેકઅપ અને બધા જ રિપોર્ટ અને વાઇટલ્સ મોનિટરિંગ કરેલ છે. તો આ અંતર્ગત આપણો એક સમાજને સંદેશ છે કે આપણે આ સંદેશને અનુરૂપ દિવસમાં એટલીસ્ટ 1 કલાક આપણા શરીર માટે આપીએ અને એક્સરસાઇઝ કરીએ અને ડાયટિંગનું ધ્યાન રાખીએ અને નરેન્દ્ર સાહેબના મેસેજને આગળ પહોંચાડીએ અને સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવીએ. થેન્ક યુ. મોદીનો સંકલ્પ છે કે મેદસ્વીતા મુક્ત ભારત બને, એ અનુસંધાને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મારું ગુજરાત સ્વસ્થ ગુજરાત અને મારું ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત બને એના માટેના અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આયુષ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ આજે મેડિકલ કેમ્પના આયોજનની અંદર ઉપસ્થિત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આજે ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બેન આદરણીય પલ્લવીબેન ઠાકર, પૂર્વ મેયર અને મારા મોટા બેન આદરણીય ગીતાબેન, મંચસ્થ સૌ સન્માનીય કોર્પોરેટરશ્રીઓ, ઉપસ્થિત સૌ અધિકારીઓ અને આયુષ હોસ્પિટલના સૌ ડૉક્ટર મિત્રો અને ખાસ કરીને ડૉક્ટર માકડિયા, એમની સમગ્ર ટીમ અને અમારા હેલ્થ વિભાગની કોર્પોરેશનની ટીમ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન, અહીંયા ઉપસ્થિત તમામ કોર્પોરેટરશ્રીઓ, ભાઈઓ અને બહેનો, ઉપસ્થિત ડેપ્ટી કમિશનર શ્રી, ઉપસ્થિત આસિસ્ટન્ટ કમિશનર શ્રી, સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ ટોલિયાજી, MOH પાંડેજી અને ખાસ કરીને જે કોર્પોરેશનના ઇનિશિયેટિવ લીધું ત્યારે અમારી સાથે પ્રોએક્ટિવલી આવીને આયુષ હોસ્પિટલના આખા મેનેજમેન્ટને જે લીડરશિપ બતાવી કે સાહેબ અમે કરીશું. અહીંયા ઉપસ્થિત તમામ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, કર્મચારી મિત્રો, ઉપસ્થિત તમામ શ્રેષ્ઠીજનો, આ કોઈ ઘણી બધી એક્ટિવિટીઝ એવી હોય છે જે આપણને કોઈ કરવાનું કહેતું નથી, આપણા પોતાના ઇન્ટરેસ્ટથી કરીએ છીએ. હું ભાઈ પ્રોફેશન ડૉક્ટર છું, તો મને એક ચિંતા હતી કે ચલો આપણા કોર્પોરેશનના તમામ જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ છે, જેટલા પણ અધિકારીઓ છે, ખરેખર ચર્ચા કરી તો ખબર પડી કે એવું કોઈ વ્યવસ્થિત કેમ્પ આજ સુધી કોર્પોરેશનમાં કરવામાં જ નહીં આવ્યો અને અગાઉમાં પણ કરાવ્યા છે જ્યારે પણ હું જ્યાં રહ્યો છું. તો એક ઓબ્ઝર્વેશન એવું છે કે ઘણા બધા માણસોને પ્રથમ વખત જાણવા મળે છે કે ખરેખર મને ડાયાબિટીસ છે, મારી BMI ગડબડ છે. ઘણા બધાને ખબર પડશે કે વિટામિન ડી ડેફિશિયન્ટ છે, આપણે વિટામિન B12 ડેફિશિયન્ટ છે, ઘણા બધાને હિમોગ્લોબિન ઓછું છે, ઘણા બધાને લીવર ફંક્શન ખરાબ છે, કિડની ફંક્શનમાં નાના મોટા ડેવિએશન છે. આ બધું ખબર પડશે. ભગવાન કરે કોઈનો નેગેટિવ નહીં આવે, પણ કોઈનો ડીઅરેન્જમેન્ટ અથવા કોઈના નેગેટિવ સાઇડમાં નહીં આવે, પણ આપણે બધાને ખબર છે, આપણે માણસને જોઈને બતાવી શકીએ છીએ કે નાની મોટા ઇશ્યુઝ છે. પણ જ્યારે ઇશ્યુ ખબર પડશે ત્યારે જ આપણે આને ઠીક કરી શકીશું. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ઓબેસિટી ફ્રી ગુજરાતનો એક અભિગમ લીધું છે, ત્યારે આખા રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમ થઈ રહ્યા છે, ત્યારે આપની પણ જવાબદારી બને છે કે જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ છે, જેટલા પણ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે ખરેખર પબ્લિક પર્પઝ માટે રાત દિવસ મહેનત કરતા હોય તો પોતાની હેલ્થ કેવી રીતે જાળવી રાખવાની અને હેલ્થને કેવી રીતે વધુ સારું કરી શકાય. આ જે એક્ટિવિટી આજની છે, આ એક પ્રથમ એક્ટિવિટી છે જ્યારે આપને ખબર પડે કે મારી હેલ્થ કયા પ્રકારની છે. પણ આપની હેલ્થ આપને સારી જોવા મળે અથવા નાના મોટા ઇશ્યુ જોવા મળે, આના ઉપર તો કામ કરવાનું જ છે, પણ સાથે સાથે ખૂબ જરૂરી છે કે પોતાની લાઈફસ્ટાઈલમાં એવા પ્રકારના ચેન્જીસ કરવાના કે જેથી આપણી
જે લાઈફ છે આને આપણે સારી બનાવી શકાય અને આપણી લાઈફને વધારે હેલ્ધી બનાવી. ઘણા બધા અહીંયા આજે ફિઝિશિયન વગેરે છે